નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. આપણો ઓવરઓલ 13મો લેક્ચર અને ભૂગોળનો બીજો લેક્ચર છે. તો આજે આપણે બ્રહ્માંડ વિશે અભ્યાસ કરવાના છીએ. જીસીઆરટી ધોરણ 6નું પાઠ 9 આપણું ઘર પૃથ્વીનો આમાં સમાવેશ થઈ જશે. અને એટલે આખું તો નહીં આવે, પરંતુ અમુક પોર્શન આમાં લીધેલ છે. અને 11માનું પાઠ 2 છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, તેનો પણ આમાં સમાવેશ થઈ જશે. તો જોઈએ, બ્રહ્માંડ જેને અંગ્રેજીમાં યુનિવર્સ કહેવાય, સૂર્ય, ચંદ્ર અને તેની જેવી બધી વસ્તુઓ કે જે આકાશમાં ચમકે છે તેને અવકાશી પિંડ એટલે કેલેસ્ટિયલ બોડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવકાશી પિંડ. વાયુઓથી બનેલા કેટલાક અવકાશી પિંડો કદમાં મોટા અને ગરમ હોય છે. આ અવકાશી પિંડો પાસે પોતાની ઉષ્મા અને પ્રકાશ હોય છે. તેઓ મોટી માત્રામાં ઉત્સર્જિત કરે છે. જે એમની પાસે ઉષ્મા અને પ્રકાશ હોય એ મોટી માત્રામાં તેઓ ઉત્સર્જિત કરતા હોય છે. આ પ્રકારના અવકાશી પિંડોને આપણે તારા તરીકે ઓળખીએ છીએ. બ્રહ્માંડ એ આવા અવકાશી પિંડોનો બનેલો છે. બ્રહ્માંડ એ અનંત અવકાશ છે, જેમાં આકાશગંગાઓ, તારાઓ, ગ્રહો, દ્રવ્ય તેમજ ઉર્જાના અન્ય સ્વરૂપોનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. વિશેષમાં જોઈએ તો બ્રહ્માંડના અભ્યાસને કોસ્મોલોજી કહેવામાં આવે છે. તો બ્રહ્માંડના અભ્યાસને શું કહેવામાં આવે છે? મહત્વનું છે કોસ્મોલોજી. કોસ્મોસ શબ્દ ગ્રીક શબ્દ કોસ્મોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બ્રહ્માંડના નિયમિત અભ્યાસની શરૂઆત ઈસવીસન 140માં ક્લાડિયસ ટોલ્મી દ્વારા કરવામાં આવી હતી. તેમના અનુસાર પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સૂર્ય તથા અન્ય ગ્રહો તેની આસપાસ ફરે છે, જેને સેન્ટ્રિયલ કલ્પના કહેવામાં આવે છે. ઈસવીસન 1573માં કોપરનિકસે પૃથ્વીને બદલે સૂર્યને કેન્દ્ર તરીકે દર્શાવ્યું, જેને હેલિયોસેન્ટ્રિક સંકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. તો કોની સંકલ્પનાને હેલિયોસેન્ટ્રિક સંકલ્પના તરીકે ઓળખવામાં આવે છે? તો કોપરનિકસને, જેમણે સૂર્યને કેન્દ્ર ગણાવ્યું. હવે જોઈએ બ્રહ્માંડની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ ધ યુનિવર્સ. બ્રહ્માંડના ઉત્પત્તિ અંગે પ્રચલિત અવધારણામાંથી બિગ બેંગ સિદ્ધાંત વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. હવે શું છે આ બિગ બેંગ સિદ્ધાંત તે જોઈએ. તો બિગ બેંગ સિદ્ધાંત વર્ષ 1927માં બેલ્જિયમના ખગોળશાસ્ત્રી જ્યોર્જ લિમિત્રે દ્વારા આપવામાં આવ્યો હતો. આ વિસ્તરણવાદી સિદ્ધાંત છે. તો અહીંયા મહત્વનું એ બને છે કોણે આપ્યું એ ખાસ યાદ રાખવું. જ્યોર્જ લિમિત્રીએ બિગ બેંગ સિદ્ધાંત આપ્યો હતો. 1920માં એડવિન હબલ નામના ખગોળશાસ્ત્રી જાહેર કર્યું કે આકાશગંગા એકબીજાથી દૂર જઈ રહી છે અને બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ અંગેના વિવિધ તબક્કા જોઈએ. તો બ્રહ્માંડની રચના જે પદાર્થોથી થઈ તે શરૂઆતમાં નાના ગોળાના સ્વરૂપમાં સ્થિર હતા. આ પદાર્થો ઊંચા તાપમાન અને ઘનતા ધરાવતા હતા. આ નાના ગોળામાં થયેલ પ્રચંડ વિસ્ફોટને કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે 13.7 અબજ વર્ષો પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. હાલમાં પણ બ્રહ્માંડનું વિસ્તરણ ચાલુ છે, પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. બિગ બેંગ વિસ્ફોટ થતાની સાથે 3 મિનિટમાં જ પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે અને ત્યારબાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. તો બિગ બેંગ થિયરી એવું કહેવા માંગે છે કે ખરેખર આ બ્રહ્માંડની ઉત્પત્તિ એક પદાર્થના વિસ્ફોટ થવાના કારણે બની. એના કારણે ઘણા કણોમાં વિભાજિત થઈ ગયું ને ત્યારબાદ આખા બ્રહ્માંડની રચના થઈ. શરૂઆતમાં તાપમાન ઘણું વધુ હતું, પણ હવે ધીમે ધીમે ઓછું થઈ ગયું છે અને
જો કે વિસ્તરણ અત્યારે પણ ચાલુ જ છે, પણ એની ગતિ જે છે એ ધીમી થઈ ગઈ છે એવું કંઈક કહેવા માંગે છે. સ્થિર અવસ્થા ધારણા. તો બ્રહ્માંડના વિસ્તરણનો અર્થ આકાશગંગાઓ વચ્ચેના અંતરમાં વધારો થવો. આ ધારણાને હોયલે એ સ્થિર અવધારણાના નામે રજૂ કરી હતી. આ ધારણા અનુસાર બ્રહ્માંડ કોઈ એક સમયે એક સમાન રહ્યું છે. તો આ હતી કંઈક ધારણાઓ. હવે જોઈએ આપણે આગળ તારાઓનું નિર્માણ, ફોર્મેશન ઓફ સ્ટાર્સ. શરૂઆતમાં બ્રહ્માંડમાં ઉર્જા અને પદાર્થોનું વિતરણ અસમાન હતું. આ ઉપરાંત ઘનતામાં વિવિધતાના કારણે ગુરુત્વાકર્ષણ બળોમાં પણ વિવિધતા જોવા મળે છે, જેના કારણે પદાર્થોનું એકત્રીકરણ થયું. પદાર્થોનું એકત્રીકરણ આકાશગંગાઓનો વિકાસનો આધાર બન્યો. ત્યારબાદ આગળ જોઈએ. વાસ્તવમાં આકાશગંગાના નિર્માણની શરૂઆત હાઇડ્રોજન વાયુઓના બનેલા વિશાળ વાદળના સંકોચનથી થઈ છે, જેને નિહારિકા નામથી ઓળખવામાં આવે છે. તો કયા નામે ઓળખવામાં આવે છે? નિહારિકાના નામથી. સમય જતાં આ નિહારિકામાં વાયુઓના સમૂહનો વિકાસ થયો અને આ સમૂહ વાયુપિંડમાં રૂપાંતરિત થયા, જેનાથી તારાઓના નિર્માણની શરૂઆત થઈ હતી. વિશેષમાં જોઈએ તો તારાઓ તેના જીવનકાળમાં રેડ જાયન્ટ, શ્વેત વામન, શ્યામ વામન, સુપરનોવા, ન્યુટ્રોન તારો અથવા પલ્સર અને બ્લેક હોલમાં રૂપાંતર પામે છે. શામાં રૂપાંતર પામે તે જોઈએ આપણે. તો એ છે રેડ જાયન્ટ, શ્વેત વામન, શ્યામ વામન, સુપરનોવા, ન્યુટ્રોન તારો અથવા પલ્સર અને બ્લેક હોલમાં રૂપાંતર પામતા જોવા મળે છે આપણને તારાઓ તેમના જીવનકાળ દરમિયાન. કોઈ તારાના વિસ્ફોટ થવાથી સુપરનોવા વિસ્ફોટ અથવા તૂટવાથી બ્લેક હોલનું નિર્માણ થાય છે. કોઈ પણ તારો તૂટે તો તેનાથી સુપરનોવા વિસ્ફોટ અથવા બ્લેક હોલનું નિર્માણ આપણને થતું જોવા મળે છે. બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ પણ એટલું વધારે થઈ જાય છે કે તેના કેન્દ્રમાંથી પ્રકાશ પણ પરિવર્તિત થઈ શકતો નથી. બ્લેક હોલમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો ન હોવાથી બ્લેક હોલને જોઈ શકાતો નથી. તેની હાજરીને અવકાશમાં તેની આસપાસના અવકાશ પિંડો પરના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ પરથી ફક્ત અનુભવી શકાય છે. બ્લેક હોલ એવી છે કે તેમાંથી કોઈ પ્રકાશનો કણ પણ પરાવર્તિત અથવા પસાર થઈ શકતો નથી. તેથી તે થયું હોય તોય આપણે જોઈ શકતા નથી, કારણ તેની આજુબાજુ જે પદાર્થો હોય તેમના ગુરુત્વાકર્ષણ બળથી જ આપણે તેને માત્ર અનુભવી શકીએ છીએ. બ્લેક હોલ એક્સ-રે કિરણો અને ઇન્ફ્રારેડ કિરણોનું ઉત્સર્જન કરે છે. આ કિરણોના આધારે બ્રહ્માંડમાં બ્લેક હોલની હાજરી જાણી શકાય છે. તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓ દ્વારા ગ્રેવિટેશનલ લેન્સિંગની મદદથી અલ્ટ્રામેસિવ બ્લેક હોલની શોધ કરી છે. આગળ જોઈએ નક્ષત્રો, કોન્સ્ટેલેશન્સ એવું કંઈક છે. આપણને બહુ ઇંગ્લિશ એટલું આવડતું નહીં, પણ આવું કંઈક લખેલ છે. તારાના વિવિધ સમૂહ દ્વારા બનતી આકૃતિને નક્ષત્ર કહેવામાં આવે છે. તારાઓના વિવિધ સમૂહ હોય કે આવા આમ સપ્તર્ષિ તારા જૂથને આપણે જોઈએ છીએ ને કે આમ, તો એવી રીતે કંઈક તારાઓની જે સમૂહ હોય તેના દ્વારા જે આકૃતિ બને તેને નક્ષત્ર કહેતા હોય છે. કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. તો આ વિધાન મહત્વનો છે. કેટલાક તારાઓના સમૂહના કારણે નક્ષત્રોનો ચોક્કસ આકાર તૈયાર થતો જોવા મળે છે. અશ્વિની, રેવતી, વિશાખા, રોહિણી, પુષ્ય, સ્વાતિ, પુનર્વસુ, મૃગશીર્ષ જેવા કુલ 27 નક્ષત્રો છે. કેટલાક નક્ષત્રો શુભ કાર્યો સાથે સંકળાયેલા છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. ઉર્સા મેજર એ એક નક્ષત્ર છે જેને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના કેટલાક ભાગોમાં જોઈ શકાય છે. તો ઉર્સા મેજર શું છે? એક નક્ષત્ર છે. ઉર્સા મેજરનો લેટિન ભાષામાં અર્થ ગ્રેટ બિયર થાય છે. હવે આગળ જોઈએ ધ્રુવનો તારો. ધ્રુવનો તારો આકાશમાં હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. આ તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી.
તો અહીંથી મહત્વનું એટલું બને છે કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ આકાશગંગા ગેલેક્સી. આકાશગંગા એ એવો તારાઓનો વિશાળ સમૂહ છે જે ગુરુત્વાકર્ષણના કારણે એકબીજા સાથે જોડાયેલા છે. શબ્દ ગ્રીક શબ્દ ગેલેક્સિયસ પરથી ઉતરેલ છે. ગેલેક્સી શબ્દ છે તે ગ્રીક શબ્દ ગેલેક્સિયસ પરથી ઉતરી આવેલ છે. આકાશગંગા કરોડો તારા, ધૂળના કણો, ડાર્ક મેટર તથા વાયુઓની બનેલી છે. આપણી આકાશગંગાનું નામ મંદાકિની અથવા દૂધગંગા છે. આપણી આકાશગંગાનું નામ શું છે? મંદાકિની અથવા દૂધગંગા. મંદાકિનીનો અર્થ લાખો તારાનો સમૂહ થાય છે. તો મંદાકિનીનો અર્થ શું થાય છે? લાખો તારાઓનો સમૂહ. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં ઉત્તરથી દક્ષિણ દિશા સુધી ફેલાયેલો લાંબો દૂધિયો રંગનો એક પટ્ટો જોવા મળે છે, જેને મિલ્કી વે તરીકે ઓળખવામાં આવે છે. આપણને ઉત્તરથી દક્ષિણ દિશા સુધી જે એક પટ્ટો અમુકવાર જોવા મળે તેને કયા નામે ઓળખવામાં આવે છે? મિલ્કી વે. સફેદ જેવો પટ્ટો એ જ તે. એક આકાશગંગાનો વ્યાસ 80,000થી 1,50,000 પ્રકાશ વર્ષની વચ્ચે હોઈ શકે છે. તારાઓની ગોઠવણી અને આકારને આધારે આકાશગંગાના 3 પ્રકાર છે, જે અંગેની માહિતી નીચે આપવામાં આવી છે. સર્પાકાર આકાશગંગા, લંબગોળ આકાશગંગા અને અનિયમિત આકાશગંગા. આ આકાશગંગાના 3 પ્રકાર છે. કયા કયા? સર્પાકાર, લંબગોળ અને અનિયમિત. વિશેષમાં જોઈએ તો વૈજ્ઞાનિકોના મત અનુસાર હાલ સુધીમાં બ્રહ્માંડમાં જેટલી આકાશગંગા અને તારાઓ શોધાયા છે તે બ્રહ્માંડના માત્ર 4% જ હિસ્સો છે. તો આના કરતાં ઘણા વધુ આકાશગંગાઓ અને તારા બ્રહ્માંડમાં રહેલા છે. માત્ર અત્યાર સુધી તો 4% શોધાયા છે. મંદાકિની અને દેવયાની આકાશગંગા એ સર્પાકાર આકાશગંગાના ઉદાહરણ છે. દેવયાની આકાશગંગા એ પૃથ્વીની સૌથી નજીક આવેલી આકાશગંગા છે. તો પૃથ્વીની સૌથી નજીક આવેલી આકાશગંગા કઈ છે? તો દેવયાની. બ્રહ્માંડની ઉંમર અને ડાર્ક એનર્જીની શક્તિની પુષ્ટિ ગ્રેવિટેશનલ લેન્સિંગ નામની નવી જે માપન પદ્ધતિ છે તેના દ્વારા કરવામાં આવે છે. તો ગ્રેવિટેશનલ લેન્સિંગ એ શું છે? તો બ્રહ્માંડની ઉંમર અને ડાર્ક એનર્જીની શક્તિની પુષ્ટિ કરતી એક તકનીક છે એમ માપન કરવાની. હવે સૌર પરિવાર સોલર સિસ્ટમ વિશે જોઈએ તો સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. તો એમાં મુખ્યત્વે 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થઈને જે એક તંત્ર તૈયાર થાય તેને સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહો મળીને સૌર પરિવાર બનાવે છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. સૌરમંડળમાં કુપર બેલ્ટનો પણ સમાવેશ થાય છે. તો શાનો સમાવેશ થાય? કુપર બેલ્ટનો. જે શું છે? જે નેપચ્યુનની ભ્રમણ કક્ષાની બહાર આવેલ છે. આ સુપર બેલ્ટના છેટા પર ઊંટ વાદળ આવેલ છે. તો આ એક વિશેષ માહિતી હતી જે આપણે જોઈ. હવે દરેક ગ્રહનો વિગતવાર અભ્યાસ કરીએ તો સૌપ્રથમ છે સૂર્ય. સૂર્ય એક મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત અને સૂર્યમંડળના અન્ય સભ્યોને પ્રકાશિત કરે છે. એની પાસે પોતાની ઉર્જા છે ને એક તારો છે જેમાંથી જ ગ્રહોનું નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે. સૂર્યમાંથી જ અન્ય ગ્રહોનું નિર્માણ થયું હશે એવું માનવામાં આવે છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. તો કેટલું છે? પૃથ્વી કરતાં 28 ગણું વધારે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું ખગોળીય અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ્સમાં માપવામાં આવે છે. 1 AU એટલે પૃથ્વીના કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર. પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. તો આપણી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર છે સૂર્યથી? 15 કરોડ કિલોમીટર. પ્રકાશ વર્ષના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 વર્ષમાં
8.311 મિનિટ જેટલું છે, અર્થાત સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા આશરે 8.25 મિનિટનો સમય લાગે છે. પ્રકાશ વર્ષના સંદર્ભમાં આપણે લઈએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક વર્ષમાં 8.311 મિનિટ જેટલું છે, અર્થાત સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા આશરે 8.25 મિનિટનો સમય લાગે છે. આગળ જોઈએ વિશેષમાં, તો પ્રકાશ વર્ષ એ અંતરનો એક એકમ છે જે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવેલું અંતર દર્શાવે છે. પ્રકાશની ગતિ 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. પ્રકાશ વર્ષ 9.46 × 1012 કિલોમીટર એની ઝડપ હોય છે. એક પ્રકાશ વર્ષ એટલે આટલું અંતર, માફ કરજો. સૂર્ય પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ, જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ, યાદ રાખજો, આ મહત્વનું છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણું વધુ છે. 109 પૃથ્વીઓ બને ત્યારે જઈને એક સૂર્ય બનતું હોય છે, એવું કંઈ અહીં એનો અર્થ આપણને થતો જોવા મળે. તેની સપાટીનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ તથા કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. તે ખૂબ જ ગરમ વાયુઓનો બનેલો પિંડ છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહેલી જોવા મળે છે. સૂર્યની સપાટી હંમેશા કેવી હોય? અસ્થિર. સૂર્યમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલ છે. તો કયા વાયુનું આપણે બનેલ છે આવરણ? હાઇડ્રોજનનું. તેમાં હાઇડ્રોજન 70.6% અને હિલિયમ વાયુ 27.4%ની પ્રક્રિયા પરમાણુ સંલયનથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોનો પાલક તરીકે ઓળખવામાં આવે છે. સજીવોના પાલક તરીકે આપણે સૂર્યને ઓળખીએ છીએ. સૂર્યમાંથી પ્રતિ સેકન્ડ 12,000 અબજ ટન કોલસો બળવાથી ઉત્પન્ન થતી ઉર્જા જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યના આંતરિક ભાગને 3 સ્તરમાં વહેંચવામાં આવે છે: કોર, રેડિયોએક્ટિવ ઝોન અને સંવહન ઝોન. આગળ જોઈએ તો સૂર્યની ફરતે આવેલા 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને અથવા સંવહન ઝોનની સપાટીને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સૌથી ચળકતી અને સૌથી બહારની સપાટીને કોરોના કહેવાય છે. તો સૂર્યની સૌથી ચળકતી અને સૌથી બહારની સપાટીને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોરોના, જે ફોટોસ્ફિયર કરતાં વધુ ગરમ હોય છે. કોરોનાની બહારની તરફ ક્રમશઃ નબળો થઈને આયન તથા ઇલેક્ટ્રોન પવનોમાં પરિવર્તિત થઈ જાય છે. સૌરમંડળમાં થઈને પસાર થનાર આ પવનોને સૌર પવનો તરીકે ઓળખવામાં આવે છે. સૌરમંડળમાંથી જે આ રીતે પવનો પસાર થાય તેને આપણે સૌર પવનો તરીકે ઓળખીએ છીએ. સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્યકલંકો કહેવામાં આવે છે. તો સૂર્યની સપાટી પર જે કાળા ધબ્બા જોવા મળે તેને શું કહેવામાં આવે છે? સૂર્યકલંકો. આગળ જોઈએ, આ સૂર્યકલંકો સૂર્યની સપાટી પર આવેલી ફાટકીણો છે, જેમાંથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. આમ જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે પૃથ્વી પર વધુ ગરમીનો અનુભવ થાય છે. જ્યારે પણ સૂર્યકલંકો વધે ત્યારે તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. વિશેષમાં જોઈએ તો સાયરસ એ સૂર્ય કરતાં વધુ પ્રકાશિત તારો છે, જ્યારે પ્રોક્સિમા સેન્ચુરી સૂર્યની સૌથી નજીક આવેલ તારો છે. આ યાદ રાખજો, પ્રોક્સિમા સેન્ચુરી સૌથી નજીક આવેલ તારો છે, જ્યારે સાયરસ એ સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશિત તારો છે. પ્રોક્સિમા સેન્ચુરી તારાના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લગભગ 4 વર્ષ જેટલો સમય લાગે છે. તો કેટલો સમય લાગે છે? 4 વર્ષ જેટલો સમય લાગતો જોવા મળે છે પ્રોક્સિમા સેન્ચુરી તારાના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા. હવે આગળ જોઈએ ગ્રહ, પ્લેનેટ. કેટલાક અવકાશી પદાર્થોને પોતાનો પ્રકાશ અને ઉષ્મા હોતી નથી. આવા અવકાશી પદાર્થો તારાના પ્રકાશથી પ્રકાશિત થાય છે, જેને ગ્રહ કહેવામાં આવે છે.
પોતાનો પ્રકાશ હોતો નથી, પરંતુ આવા જેને ઉષ્મા હોતી નથી, આવા અવકાશી પદાર્થો તારાના પ્રકાશથી પ્રકાશિત થતા હોય છે, જેને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. પ્લેનેટ એટલે જે શબ્દ છે પ્લેનેટ એ ગ્રીક ભાષાનો શબ્દ પ્લેનેટાઈ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? પ્લેનેટાઈ, જેનો અર્થ ચારે બાજુ ફરવાવાળો એવું થાય છે. તો પ્લેનેટનો અર્થ શું થાય? ચારે બાજુ ફરવાવાળો, જે સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરતા આપણને જોવા મળે છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ તેમજ ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, જેમાં નરી આંખે જોઈ શકાતા બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ છે. તો હવે કેવી રીતે યાદ રાખવાનું કે સૌર પરિવારમાં મુખ્યત્વે આપણને 8 ગ્રહો જોવા મળે છે. તો 8 ગ્રહોને પહેલાં તો હું તમને યાદ રાખવાની ટ્રીક કહી દઉં. તો એક વસ્તુ તો યાદ રાખવી પડે. સૌ પ્રથમ બુધ, ઓકે. પછી એક ગ્રહ છોડી દેવાનું, બુધ, ગુરુ છોડી દીધું તો શુક્ર, શનિ છોડી દીધું તો રવિ આવે. રવિ નામનો ગ્રહ છે તો નહીં, તો અહીં ગોઠવી દેવાની આપણે પૃથ્વીને, ઓકે. પછી સોમ છોડી દેવાનું, મંગળ, બુધ છોડી દીધું તો શું આવશે? ગુરુ. શુક્ર છોડી દીધું તો શું આવશે? શનિ. પછી રવિ તો આમે, તો યુરેનસ ને નેપચ્યુન બાકી રહ્યા. એવી રીતે યાદ રાખવાના. જે ગ્રહો અને યાદ રાખવાની ટ્રીક હતી તે મેં તમને સમજાવી, ફરીથી રિપીટ કરીને જોઈ લેજો. તો આવી રીતે ગ્રહો યાદ રહી ગયા. ક્રમમાં છે આ પ્રમાણે પાછા. નરી આંખે જોઈ શકાય તો જે ગ્રહો વારના નામથી છે પૃથ્વી સિવાય તેમને, કારણ કે પૃથ્વી પર તો આપણે જ રહીએ છીએ, તેના સિવાયના 5 ગ્રહો છે તેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ તો સૂર્યથી ગ્રહોનું અંતર અને તેમની લાક્ષણિકતાના આધારે ગ્રહોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ એવા આવે છે આંતરિક ગ્રહ અથવા પાર્થિવ ગ્રહ. તો શરૂઆતના જે 4 ગ્રહ છે તેને આપણે આંતરિક ગ્રહ તરીકે ઓળખીએ છીએ. ઇનર ઓફ ટેરેસ્ટ્રિયલ પ્લેનેટ, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. શરૂઆતના 4, કારણ કે તે પૃથ્વી સમાન હોય છે. આંતરિક ગ્રહ સૂર્યની ખૂબ નજીક હોય છે અને ખડકોના બનેલા હોય છે. તેમની લાક્ષણિકતા શું છે કે તે સૂર્યથી ખૂબ નજીક હોય અને ખડકોના બનેલા હોય છે. ત્યારબાદ જોઈએ બાહ્ય ગ્રહ અથવા જોવિયન ગ્રહ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. આઉટર પ્લેનેટ ઓર જોવિયન પ્લેનેટ. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બાકીના 4 છે તેમને બાહ્ય ગ્રહ અથવા જોવિયન ગ્રહ કહેવાય છે. બાહ્ય ગ્રહ સૂર્યથી ખૂબ દૂર અને આકારમાં મોટા હોય છે, જે વાયુ અને પ્રવાહી પદાર્થોના બનેલા હોય. આ ખડકોના, જ્યારે આ વાયુ અને પ્રવાહી પદાર્થોના બનેલા હોય છે. આંતરિક અને બાહ્ય ગ્રહ વચ્ચેનો ભેદ નીચે મુજબની પરિસ્થિતિને અનુસાર તારવી શકાય છે. તે જોઈએ આપણે કઈ પરિસ્થિતિ છે. તો સૌર પવન સૂર્યના નજીકના ક્ષેત્રમાં વધુ શક્તિશાળી હોવાના કારણે આંતરિક ગ્રહોમાં રહેલ ગેસ અને ધૂળની રજકણો તેમાંથી દૂર થઈ જાય છે, જ્યારે સૌર પવન બાહ્ય ગ્રહમાં રહેલ ગેસ અને ધૂળની રજકણોને દૂર કરવા સક્ષમ રહેતા નથી. હવે આપણે વિચારીએ કે બહારના જે ગ્રહો હોય તે કેમ ગેસના વધારે પ્રમાણમાં બનેલા હોય, તો સૌર પવનો ત્યાં સુધી પહોંચતા નથી અને જ્યારે નજીકના ગ્રહોમાં પહોંચી જાય છે. આંતરિક ગ્રહો સૂર્યની ખૂબ નજીક હોવાથી ત્યાં તાપમાન હોવાના કારણે તેમનામાં રહેલ ગેસનું સંચયન અને ઘનીકરણ થઈ શક્યું નહીં, જ્યારે બાહ્ય ગ્રહોની રચના દૂર થઈ હોવાના કારણે તેમના ગેસનું સંચયન જોવા મળે છે, જે આપણે આગળ જોયું તે પ્રમાણે. આંતરિક ગ્રહો પર તેમનું ગુરુત્વાકર્ષણ બળ બાહ્ય ગ્રહોની જે સરખામણીએ ઓછું હોવાના કારણે તેમનામાં ઉદ્ભવેલ ગેસને ઉડી જતા અટકાવી શકતા નથી. જે બાહ્ય ગ્રહો હોય તેમનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય, જ્યારે આંતરિકનું ઓછું હોય, એટલે એમાંથી ગેસ ઉડી જાય. એ પણ એક લાક્ષણિકતા છે તફાવતની દ્રષ્ટિથી જોઈએ તો. હવે જોઈએ ગ્રહોની લાક્ષણિકતાઓ. તો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એટલે પરિક્રમા એટલે આસપાસ ફરવું. કોઈ પણ ગ્રહનો ઉપગ્રહ ન હોવો જોઈએ. તેની પોતાની ઘનતા અને ગુરુત્વાકર્ષણ બળ હોવા જોઈએ. અન્ય અવકાશી પદાર્થ તેની ભ્રમણ કક્ષામાંથી પસાર ન થવા જોઈએ. તો આ ગ્રહોની લાક્ષણિકતા છે.
હવે વિગતવાર દરેક ગ્રહનો અભ્યાસ કરીએ તો બુધ ગ્રહ સૌથી નજીકનો ગ્રહ, આ એમનું મેઇન પોઈન્ટ અહીંયા આપેલ છે. બુધ એ સૂર્યથી સૌથી નજીકનો અને બીજા ક્રમનો સૌથી ગરમ ગ્રહ છે. પ્રથમ ક્રમે આપણે શુક્ર આવશે. તે પીળા પડતા રંગનો છે. બુધ એ પૃથ્વી પછી બીજા ક્રમનો ઘનત્વ ધરાવતો ગ્રહ છે. તાપમાનમાં પણ અને ઘનત્વમાં પણ બીજા ક્રમે છે. બુધની વાતાવરણથી ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે. ક્યારે? સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશમાં થોડો સમય આપણને બુધ ગ્રહ જોવા મળે છે. ત્યારબાદ શુક્ર ગ્રહ વેનસ સૌથી ગરમ ગ્રહ છે. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે, જે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. આથી તેને પૃથ્વીનો જોડિયા બહેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ અથવા બહેન તરીકે ઓળખવામાં આવે છે? તો શુક્રને. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ્ટા આવરણના કારણે તેનો વધુ અભ્યાસ થઈ શક્યો નથી. આ ગ્રહ પૃથ્વી સૌથી નજીકનો ગ્રહ છે. તો સૌથી નજીકનો ગ્રહ આપણે શુક્ર છે પૃથ્વીથી. શુક્ર સૌથી વધુ પરિભ્રમણ સમય 243 દિવસ ધરાવે છે. અર્થાત સૌરમંડળના સૌથી લાંબો દિવસ શુક્ર પર થાય છે. પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરે તે. તો 243 દિવસમાં એકવાર પોતાનો જ એક ચક્કર કરે છે. શુક્રને સવારનો તારો અને સાંજનો તારો પણ કહેવામાં આવે છે. મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે શુક્ર ગ્રહને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ કે સૌરમંડળના બધા જ ગ્રહો સૂર્યની ફરતે પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિક્રમણ કરે છે, એટલે આસપાસ ફરે છે. શુક્ર અને યુરેનસ સિવાય સૌરમંડળના બધા જ ગ્રહો પોતાની ધરી પર પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં ધરીભ્રમણ એટલે કે પરિભ્રમણ કરે છે. એટલે પોતાની કક્ષામાં પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં જ ફરે છે. જ્યારે શુક્ર અને યુરેનસ બે જ ગ્રહ એવા છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં દક્ષિણાવર્તનમાં ધરીભ્રમણ કરે છે. તો યાદ રાખો, આ પૂર્વથી પશ્ચિમ તરફ બંને ગ્રહ યુરેનસ અને શુક્ર ફરતા જોવા મળે છે. જે ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ ફરે એટલે ઘડિયાળની કાંટામાં દિશામાં પડે તેમને દક્ષિણાવર્તન કહેવાય છે. એટલે શુક્રને જે છે યુરેનસનો આમાં સમાવેશ થાય છે પૂર્વથી પશ્ચિમ. ને જે ગ્રહો પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તેને વામાવર્ત કહેવામાં આવે છે. તો આ કંઈ એક વિશેષ માહિતી હતી, જોઈ લીધી આપણે. હવે જોઈએ પૃથ્વી ગ્રહ. તો તેની લાક્ષણિકતા છે જીવંત ગ્રહ. શુક્ર અને મંગળની વચ્ચે આપણો પૃથ્વી ગ્રહ આવેલો છે, જે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર જોવા મળે છે. પૃથ્વીની પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ, આ યાદ રાખજો, કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ એક ચક્કર પૂર્ણ કરતાં 23 કલાક 24 મિનિટ અને 4 સેકન્ડ જેટલો સમય લાગે છે. જ્યારે સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતાં લગભગ 365 દિવસ 5 કલાક ને 48 મિનિટ તેમજ 46 સેકન્ડ એટલે 365.25 દિવસનો સમય લાગે છે. તો સૂર્યની ફરતે ચક્કર પૂર્ણ કરતાં આટલો સમય લાગે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. પૃથ્વી ધરી તેની પરિભ્રમણ કક્ષા સાથે 66.5 ડિગ્રીનો ખૂણો પૂછવામાં આવે તો 66.5, અને ધરી પર કેટલી ધરીએ નમેલી છે? તો 23.5. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં 1670 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક ચક્કર પૂર્ણ કરે છે. દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ પૃથ્વી ગ્રહ પર જોવા મળે છે. પૃથ્વીના ધરીભ્રમણને કારણે દિવસ રાત, જ્યારે પરિક્રમણના કારણે ઋતુ પરિવર્તન થાય છે. એ આસપાસ ફરે સૂર્યની, એના કારણે ઋતુ પરિવર્તન થાય અને પોતાની ધરી પર ફરે છે એટલે દિવસ રાત આપણને થતા જોવા મળે છે. સૌરમંડળનો એકમાત્ર ગ્રહ જ્યાં જીવન છે. પૃથ્વીની આસપાસ વાતાવરણની જાડાઈ અંદાજિત 800 થી 1000 કિલોમીટર જેટલી છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. એટલે આમ કહીએ તો અહીંયાથી ફૂલેલી ને અહીંયાથી થોડી ચપટી આપણને જોવા મળે છે.
અર્થાત ધ્રુવ વૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આધુનિક સંશોધન મુજબ પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ લગભગ 12,756 કિલોમીટર, ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટર જેટલો છે. ધ્રુવીય વ્યાસ કેટલો છે? 12,714 અને વિષુવવૃત્તીય 12,756, જે દેખીતી રીતે આપણને વિષુવવૃત્તીય વ્યાસ વધારે જોવા મળે છે. પૃથ્વીના 71% ભાગ પર પાણી આવેલું હોવાના કારણે તેને જળીય ગ્રહ અથવા ભૂરો ગ્રહ પણ કહેવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને ઓક્સિજન તેમજ અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન જેવા વાયુઓ આવેલા છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પૃથ્વીનો પરિભ્રમણ વેગ વિષુવવૃત્ત પર 1670 કિલોમીટર પ્રતિ કલાક, 60 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ પર 845 કિલોમીટર પ્રતિ કલાક તથા ધ્રુવો પર 0 હોય છે. પૃથ્વી સૌરમંડળમાં આવેલ 5મો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી એ સૌરમંડળમાં સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ છે, જ્યારે બીજા ક્રમે બુધ આવે છે. મધ્યરાત્રિનો સૂર્ય મિડનાઇટ સન એ એક કુદરતી ઘટના છે જે ઉનાળાના મહિનાઓમાં આર્કટિકના ઉત્તરે અને એન્ટાર્કટિકના દક્ષિણે જોવા મળે છે. આ ઘટનામાં સૂર્ય 24 કલાક માટે જોવા મળે છે. તો આ એક બાબત હતી. હવે જોઈએ મંગળ ગ્રહ. લાલ ગ્રહ છે, માર્સ કહેવાય. મંગળ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળ ગ્રહ પર આયર્ન ઓક્સાઇડ વધુ હોવાથી લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. કયા પદાર્થની અધિકતા જોવા મળે? તો આયર્ન ઓક્સાઇડની. મંગળની આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. અને 2 ઉપગ્રહો છે ફોબોસ અને ડીમોસ નામના. તો મંગળ ગ્રહના 2 ઉપગ્રહો પણ યાદ રાખવા. વિશેષમાં જોઈએ કે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળ ગ્રહના અભ્યાસ માટે મોમ માર્સ ઓર્બિટર મિશન 2014માં મોકલવામાં આવેલ હતો. તો મોમ મિશન કયા ગ્રહ સાથે સંકળાયેલ છે? તો મંગળ સાથે. ગુરુ ગ્રહ જોઈએ. જુપિટર સૌથી મોટો ગ્રહ. ગુરુ આછો પીળાશ પડતો સફેદ અને ખૂબ ઠંડો ગ્રહ છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ગ્રહની દૂરબીનથી જોતા મનોહર લાગતી ટપકાવાળી સપાટી વિશાળ વાવાઝોડું હોવાનું માનવામાં આવે છે. ગુરુને 95 ઉપગ્રહો છે. તો કેટલા ઉપગ્રહ છે? 95. સૌથી મોટો ગ્રહ છે, યાદ રાખો. ગુરુનો ગેનીમીડ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, જે બુધ કરતાં પણ મોટો છે. તો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગેનીમીડ, જે સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, બુધ કરતાં પણ વધારે મોટો છે. શનિ ગ્રહ વિશે જોઈએ. સેટર્ન વલયો ધરાવતો ગ્રહ, પાગડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. ગુરુ પછીનો બીજો સૌથી મોટો ગ્રહ શનિ છે. નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે. બરફ, ખડકો અને ધૂળના બનેલા વલયોના કારણે તે જુદો તરી આવે છે. વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિમાં નાઇટ્રોજન અને મિથેનનું ગાઢ વાતાવરણ જોવા મળે છે. શનિ સૌથી વધુ ઉપગ્રહો 146 ધરાવતો ગ્રહ છે, જેમાં સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન છે. ટાઇટન સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ છે જે વાતાવરણ ધરાવે છે. તો યાદ રાખજો કે શનિ છે તે સૌથી વધુ ઉપગ્રહ 146 જેટલા ઉપગ્રહો ધરાવે છે, જેમાં સૌથી મોટો ઉપગ્રહ હોય તો તે છે ટાઇટન. ટાઇટન સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ છે જે વાતાવરણ ધરાવે છે. તો આ પણ એક મહત્ત્વની માહિતી છે. પાઘડીયો ગ્રહ તરીકે શનિને ઓળખવામાં આવે છે અને એનું વાતાવરણ નાઇટ્રોજન અને મિથેનનું ગાઢ એવું મિશ્રણ જોવા મળે છે. યુરેનસ અથવા અરુણ સમરસોલ્ટિંગ ગ્રહ. આ ગ્રહ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ વર્ષ 1781માં શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ ઠંડો છે. યુરેનસ પોતાની ધરી પર 98 ડિગ્રીએ નમેલો છે. તેના પર મિથેન વાયુનું પ્રમાણ વધુ છે. તો યુરેનસ પર કયા વાયુનું પ્રમાણ વધુ છે? મિથેન વાયુનું.
ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે નેપચ્યુન ગ્રહ અથવા વરુણ. આ ગ્રહ સૌથી ઠંડો ગ્રહ છે. આ ગ્રહ જોહન ગાલે નામના ખગોળશાસ્ત્રીએ વર્ષ 1846માં શોધી કાઢ્યો હતો. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. તો કયા ગ્રહ પર મિથેન નામનું ઝેરી વાયુ છે? તો તે છે નેપચ્યુન. નેપચ્યુન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તો એકમાત્ર એવો ગ્રહ છે પૃથ્વી બાદ જેમાં ઋતુ પરિવર્તન જોવા મળે છે. વિશેષમાં છે યાદ રાખવાની ટીક, માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ સર્વડ અસ નેપચ્યુન, પણ આપણે યાદ કરાવી દીધું છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે. ભૂગોળમાં ટોટલ 15 ચેપ્ટરો છે જે આપણે ફટાફટ પૂરા કરીશું, ત્યારબાદ ભારતની ભૂગોળ શરૂ કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.